तीर्थक्षेत्र चांदोद में वेदघोष गुंज्यो। युवा विद्वानों द्वारा आयोजित त्रिदिवसीय श्री शुक्ल यजुर्वेद संहिता पारायण और स्वाहाकानु भव्य समापन। युवा पेढ़ीनी वैदिक संस्कृति प्रत्येनी आस्था उजागर थई। आ वेद महोत्सव लांबा समय सुधी स्मरण में रहेशे। मां नर्मदाजीना तथा श्री वेद नारायण भगवाननी असीम कृपाथी अधिक जेठवद 8 થી 10 तारीख 8 जून થી 10 जून 2026 दरमियान श्री मध्यान्ह वाजसनेयथी शुक्ल यजुर्वेद संहितानुं पारायण अने सुहाकारनुं आयोजन तीर्थक्षेत्र चांदोद नगर मध्य आवेला श्री काशी विश्वनाथ महादेव संकुल में राखवामां आव्युं। आ त्रिदिवसीय कार्यक्रमनो शुक्ल यजुर्वेदना पारायणनो प्रारंभ करी त्रीजा दिवसे शुक्ल यजुर्वेद स्वाहाकार साथे कार्यक्रमनी पूर्णाहुति थई। आ प्रसंगे श्री वत्स भवन खाते ब्रह्मचर्यासीनुं पण आयोजन करवामां आव्युं। नगरना युवा विद्वान ब्राह्मणों द्वारा हाथ धरायेलुं आ त्रिदिवसीय पारायण अने स्वाहाकारना आयोजनथी युवा ब्राह्मणोनी वैदिक संस्कृति प्रत्येनी विचारधारा उजागर थई हती। वेदोखिलो धर्म मूलम भारतीय संस्कृतिना मूलाधार रूप ए 4 वेद है। तारीख 8, 9 અને 10 આ 3 દિવસે ચંડીપુર એટલે ચાણોદની અંદર ચંડીપુર બ્રહ્મ યુવા સંઘ અને ચંડીપુર બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 3 દિવસનું વેદ પારાયણ અને વેદ સ્વાહાકારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે। આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય, આ પારાયણનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ કે જે નવયુવાનો છે એ વૈદિક સંસ્કૃતિથી પ્રેરિત થાય અને વેદનો અભ્યાસ કરે। કારણ કે શાસ્ત્ર કહે છે બ્રાહ્મણ નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ। આ કર્મ પૂર્ણ થયા પછી બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કર્મની અંદર પહેલા દિવસે 2024 મંત્રોનું પારાયણ કર્યું અને આ 2 દિવસ તારીખ 9 અને 10 5000થી પણ વધુ મંત્રોની અમે આહુતિ આપી છે, આહુતિ પ્રદાન કરી છે કે જે વિશ્વ કલ્યાણ થાય અને વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થાય। તો એવા હેતુથી આ કર્મનું અમે આયોજન કરેલ છે। આ રીતનું આયોજન પ્રથમ વખત થયું છે કે પછી લાંબા સમય પછી? ઘણા લાંબા સમય પછી થયું છે। આ ચાણોદને કાશી કહેવાય છે કે ગુજરાતની કાશી એટલે ચંડીપુર એટલે ચાણોદ। ઘણા વર્ષો પહેલાં વિદ્વાનો કરતા હતા પણ સમયાંતરે બધું લુપ્ત થઈ ગયું અને ઘણા વર્ષો પછી ચાણોદમાં થાય છે। એવું નથી કે નથી થયું, પહેલાં પણ થયું છે પણ ઘણા વર્ષો પછી આ બીજી વાર આ કાર્યક્રમનું આયોજન થયું છે।